નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું વિસાવદરની. વિસાવદર પેટા ચૂંટણીના 2 બૂથ ઉપર ગઈકાલે રીવોટિંગ થયું હતું. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની બૂથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ માલીડા ગામના બૂથ નંબર 86 અને નવા વાગણિયા ગામના બૂથ નંબર 111 પર ગઈકાલે ફરીથી મતદાન થયું. ચૂંટણી અધિકારીએ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 19 જૂનનું મતદાન રદ કરવાની ભલામણ કરી હતી, જે માન્ય રહી અને ગઈકાલે ફરીથી મતદાન થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ભારતની બેઇજ્જતી કરાવી છે, ગુનો કર્યો છે. વારાણસીમાં આપના સાંસદ સંજય સિંહે પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે અમેરિકાના દબાણમાં આવીને પીએમ મોદીએ સીઝ ફાયર કર્યો, જ્યારે ભારત પાસે પીઓકે પર કબજો કરવાનો મોકો હતો, જે મોદીએ ગુમાવી દીધો છે. ભારતની બેઇજ્જતી કરાવી દીધી. જે અમેરિકાની ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની હેસિયત નહોતી, તે અમેરિકાને મધ્યસ્થી અને ચોદરાહટ આપવાનો ગુનો નરેન્દ્ર મોદીએ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેમા માલિનીએ યોગ કર્યો, કહ્યું કે બીજાને પ્રેરણા આપવાનો પ્રયાસ છે. દુનિયાભરમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. અભિનેત્રી અને ભાજપ નેતા હેમા માલિનીએ મથુરામાં યોગ કર્યો. હેમા માલિનીએ કહ્યું કે હું યોગ કરીને બીજાઓને પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો છે. યોગ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું હંમેશા યોગ કરું છું. યોગ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવું પણ મહત્વપૂર્ણ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના સમાચાર. ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધીમાં ઇઝરાયલને ટેકો આપતા ટ્રમ્પે પોતાના નવા નિવેદનથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલ પાસે પરમાણુ સ્થળોને નાશ કરવાની ક્ષમતા નથી. તેણે અમેરિકાની મદદ લેવી પડશે. અમેરિકા યુદ્ધ વિરામને સમર્થન આપી શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનને 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. હું આ અંગે 2 અઠવાડિયામાં નિર્ણય લઈ લઈશ. ઈરાન યુરોપ સાથે વાત કરવા માંગતો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીનગરમાં ગરમીનો 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કાશ્મીરના શ્રીનગરમાં ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે દિલ્હીના મહત્તમ તાપમાન કરતાં 1.1 ડિગ્રી વધારે છે. સામાન્ય રીતે સમશીતોષ્ણ ગણાતા શ્રીનગરમાં 2005 પછી પ્રથમ વખત આટલી બધી ગરમી અનુભવાઈ છે, જે દર્શાવે છે કે પહાડી વિસ્તારો પર ઝડપથી ગરમ થઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં ભારતીય દૂતાવાસે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી. જાપાનમાં ભારતીય દૂતાવાસે ટોક્યોમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં 2000થી વધુ લોકોએ હાજરી આપી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જાપાનના વડાપ્રધાનના પત્ની મેડમ યોશિકો ઇશિબાએ કર્યું હતું. ઉપરાંત જાપાનના વિદેશ પ્રધાનના પત્ની મેડમ તાકોસો ઇવાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ થયા નારાજ. ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડની ખુરશી ખતરામાં. ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટથી ભડક્યા છે. ટ્રમ્પે રિપોર્ટને ફગાવીને ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ સામે સવાલો ઊભા કર્યા છે, જેથી ગબાર્ડને પદ પરથી હટાવવાની વાતો શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું છે કે મારી ગુપ્તચર એજન્સીઓ ખોટી હતી. ગબાર્ડે માર્ચમાં કહ્યું હતું કે ઈરાને હજુ પરમાણુ શસ્ત્રો બનાવવાનો નિર્ણય લીધો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે યોગ કર્યા અને વૃક્ષારોપણ પણ કર્યું. ગઈકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યા હતા અને તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યોગ કર્યા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વૃક્ષારોપણ પણ કર્યું. મકરબા તળાવ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ યોજાયું હતું. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓએ પણ હાજરી આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં નદીમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યુ.
ચોમાસાના માહોલમાં દાહોદમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું. તેવામાં ચારો લેવા ગયેલા એક શખ્સ પાનમ નદીના પૂરમાં ફસાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે શખ્સનું રેસ્ક્યુ કરીને બચાવી લીધો છે. વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ચારો લેવા ગયેલા શખ્સ નદી વચ્ચે ફસાઈ ગયો હતો. દાહોદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. આ સિવાય પંચમહાલમાં પણ ભારે વરસાદ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લા જુલાઈથી ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં શોરૂમ ખોલશે. એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લા જુલાઈ 2025માં ભારતમાં તેનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે. મીડિયાના રિપોર્ટ અનુસાર આ શોરૂમ મુંબઈ અને નવી દિલ્હીમાં ખુલશે. કંપની તેની મેડ ઇન ચાઇના મોડલ વાય SUV કાર અહીં વેચશે. આ કાર ટેસ્લાથી શાંઘાઈ ફેક્ટરીમાં ભારતમાં લાવવામાં આવશે. ભારતમાં કંપનીની કારની કિંમત લગભગ 48 રૂપિયાની આસપાસ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળબંબાકાર ખાબકી ગયો 8 ઇંચ વરસાદ. ચોમાસાની ઋતુનો માહોલ દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે. 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8.1 ઇંચ વરસાદ ખાબકી ગયો. પાવી જેતપુરમાં 5, આણંદના પેટલાદમાં 3.5, બોરસદમાં 2.5, હાલોલમાં 2.7, ઝઘડિયામાં 2.4, કપરાડામાં 3, તારાપુરમાં 2.7 ઇંચથી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 9 તાલુકામાં 1 ઇંચથી વધુ, જ્યારે 51 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.